એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? કે તમે મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 1:15, અને આમ જો બાપ દીકરી બે જો બેકગ્રાઉન્ડમાં દેખાતા પછી બેનને નવરાવીને આવી છું ને. હીરો હજી હુતા છે કેમ કે ઘરે છે. પાપા કેમ હુતા છે હજી? આપણને કે ખાવાનું નથી, ભૂખ નથી લાગી? એમ હોતા છે? પૂછ તો ખરી, ખાવાનું નથી તમારે? ખાવાનું નથી તમારે? ઊભા થાવ ને કે હવે શું ખાવાનું છે? હું ખાવાનું છે પાપા કા? મજા આવે ઈ કેવું આવે ગટુ? હા ઈ તેરા. ચલો मैं खाना बना के आऊं? હા. ચલો मैं बना देती हूँ. મેં તો નાસ્તો કર્યો તો હમણાં થોડી વાર પહેલા. શાક કાકડી બનાવી દઉં, બાકી બધે જમી લીધું છે. પાપા ના ઉઠા પાપા ના બન્યું છે. ઉઠાય? આ કુકોરો ના બા. આ કુકોરો. 2 વાગી ગયા ને જમવા બેસી ગયા છે. ભાખરી, બટેટાનું શાક છે, કેરી છે, અને આ જાયગા છે હજી એમ નીંદર આવશે. નાખ્યું જો ગતું પાપાને ઊંઘ આવે છે. કેમ કરે પાપા? એમ કરે છે? તારે ખાવાનું છે ને? હાલો હાલો બેસી જાવ હરખા. મે કરો પાપા. એમ કરો ખાઈ હોઈ જાવ ટીકા પાસે નો કે ખાઈ લ્યો ને. ખાઈ લો ને. પણ હાલો ખાઈ લઈએ. હાલો કરવા જાય. હું આવે છે ગટુ? બહુ પવન આવે તો બહુ પવન આવે, બહુ આવે બહુ. બધું પાપા કા કે છે જવાબ દે ને. બહાર છે ને બહુ પવન આવે બહુ. હા પછી ઘટ ઉડી જાય તો ગતું પકી રાખો, ગતું ઉડી જાય. પકી રાખ પાપા ને. ઉડી જાય પાપા. પકી રાખ બસ. હાલો ઈ બે રમેશ છે. હું મારા કપડા હકેલું જો બેઠી બેઠી. કામ તો કરું ને. એ વાત દીકરી તો કઈ કરતા નથી, વધારે જ કામ મારું બેઠા બેઠા. હા હા દાંત કાઢમાં પપ. ઉડી જાય જો, ઉડી જાય કીધું. તો અમારા બેન સૂઈ ગયા છે મસ્ત મજાના, અને હરી નીચે ગયા છે. એના ફ્રેન્ડ આવ્યા છે ને કે હું નીચે મળતો અમે તો મળી આવો. અને મારા બેનને થોડું પેટમાં દુખે છે, તબિયત ખરાબ થઈ ગઈ છે. તો મમ્મા મને મજા નથી, તો મને લીંબુ શરબત પીવડાવ. તો નાનું એવું છે ને તો એને ખબર પડી જાય છે. એને લીંબુ શરબત પીવડાવ ને પેટમાં દુખવાના જે ટીપા આવે ને એ ટીપા 2-3 પીવડાવે એટલે છે ને આરામથી સૂઈ ગઈ છે અને સારું થઈ જાય. મારો દીકરો છે કયો છોકરો? કઈ મમ્મી પાસે રહે? અચ્છા એ એન મમ્મા પાસે વયો ગયો હો. ન્યા છે તાવ આવ્યો? તાવ તો નથી. લ્યો પછી તારો વારો. કે મને નાવું છે. નો વારો. તારા આજ નથી નાવાનું? કેમ એનું વારો? નહીં એને નથી મજા. હું એને હેરાન કરું ખોટી. દૂધ એ નથી પીધું. ઉઠી 4 ની આમનમ જ છે. શેમ્પુ ભલે રહ્યું હવાર ના આવજે શેમ્પુ થી. ખબર હો તારે હવારે નાવાનું તો આન હાજે નાવાનું બે તાણ. એ હાલો નાઈ લો પછી તારે હવારે નાવાનું. હરીકા તો હું રસોડામાં આવી હતી ભેળ બનાવવા રહી હાટું, અને આ બકાસું જો ખાવાનું ચાલુ કરી દીધું છે. પાણી પૂરી આમ દો મજા આવે ત્યારે રગડો પપ્પા લઈ આવ્યા હતા, પાણી લઈ આવ્યા હતા. એમ કે પૂરી તો પડી હતી કાલનું પેકેટ આખું. મેં થોડી ખાધી, પછી મેં મનોજબેન કીધું તમારે ખાવું હોય તમે ખાઈ લો. તો જોઈએ ખાવા બે ગયા. મજા આવી ગઈ પાણીપુરી. થોડુંક તીખું ખાવું હતું મારે હમણાં. કાંઈ નહીં ખાવાનું. તો જો આપણે બનાવવાનું છે ભીંડા બટેટાની સબ્જી. તેલ મૂકી દીધું છે અને ઓલામાં ચાવલ બને છે કેમ કે આપણે દૂધ માટે ખીર બનાવવાની છે અને ખીર ખાવી છે તો મેં તો બનાવી દઉં. તો આપણે મસ્ત ભીંડા બટેટાનું શાક બનાવી નાખીએ. અને પછી આજે આપણે 10 વાગે જવાનું છે અમરોલી.
શું લેવા જાઉં તમને ત્યાં જઈને દેખાડીશ. પહેલાં હું વહેલા એટલે મેં કીધું રસોઈ બનાવી નાખું એટલે ફટાફટ ખાઈ પી નવરાત્રીને ચાલ્યો. 9:30 થઈ ગયા છે ને જમવા બેસી ગયા છે ભીંડા બટાકાનું શાક. ફટાફટ બનાવો પછી જવાનું છે બહાર આઈ નો આજે આપણે ક્યાં જવાનું છે મયુરનો સામાન ચેન્જ કરવા. ચેન્જ કરવા. મયુર આપણે નજીક રહેવા આવી આવે એટલે રાતે ક્યારેક જોવા મળશે. હવે ગત તું તાર ખાવાનું છે દીકા? તાર ખાવું છે? ધૂમ બંદૂક કહીએ. તો હરીને મનોજભાઈ ગયા મયુરના ઘરે એનો સામાન ઉતારવાનો. હું સંજયભાઈ જઈ છીએ દવાખાને કેમ કે મારા ગટિયાને થોડીક મજા નથી ને તો દવા લેતા આવી એટલે વાંધો ન આવે. પછી રાતે બગડી ગયો વધારે સારું પડે ને પછી ક્યાં લેવા જાય અડધી રાતે. ચલો અમે દવા લેવા જઈશ. ગટુ નથી રહેતું ઘરે રોવે છે. દવા લઈને જાય ઘરે પછી એને ઉરાવીને આવી. હા મને ફોન કરજો. હું ફોન જો ગટુની દવા લઈ લીધી છે. દવાખાનામાં કોઈ હતું નહીં, ડોક્ટર નહોતા પણ તોય સંજયભાઈ ફોન કરીને દવા તો આવે જો દવા લઈ સેટ હોય એટલે ગમે તે કેમ કે પછી અડધી રાતે કાંઈક થયું હોય તો ક્યાં ગોતવા જાવી દવા એટલે મેં તો અત્યારે સ્પેર વ્હીલમાં હોય ને તો કામ પડે. હવે મને સંજયભાઈ ઘરેથી નીકળી ગયા. ગટુને દવા બવા પીવડાવીને હવે એ હુઈ જવા આવી છે. મારી મમ્મી કે હું રે દેખું જા. ઓલા લોકો તો જે અમરોલી જ છે હજી આવ્યા નથી. હજી પંખા ઉતારીને ક્યાંથી આવશે મને એ નથી ખબર પડે. પંખા બધા કાપીને આવવાના એવું કંઈક લાગે છે. એક જ આવડતું નથી હવે એક જ નહીં ચાલો કંઈક કરીને આપણે કંઈક નાસ્તો કરી લઈ. મારી ભૂગી છે અમરોલીથી. ગીતો ગાવ્યા છીએ હવે અહીંયા નાળિયેર પાણી પી અને ઓલા લોકો નીકળ્યા છે ટેમ્પો લઈને. એ પોગી જાય પહેલાં અમે નાળિયેર પાણી પી લઈને પછી અમે જાય કેમ કે એની પહેલાં તમે પોગી જાઓ. અમે ઘરે નથી જોયું બરોબર છે હે ને. આપણે હેલ્ધી કાંઈક પી લઈ પછી હા અમે નાળિયેર પાણી પી લઈ પછી જઈએ અમે ઘર ગોતવાય. પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. આ તો અહીંયા છે. ટેમ્પો કેમ ને આવ્યો ગયો? મને છો આપણો છે. મને છો આપણો ટેમ્પો. આજ મારી જગ્યા ઉપર બેસી ગયા છે. આ જો આવ્યો છે ટેમ્પો પાછળ. હાલો આવી ગયા છીએ અમે. ગટુને મજા નહોતી. તમે કેમ અમારા ઘરે નો આયા? સહી પકડે હે. ગટુને દવા લેવા ગઈ હતી દવાખાને અત્યારે. મજા નથી. મેં કીધું આયા નહીં કેમ મારી જગ્યાએ બેસી ગયા હતા મારી ફોર વ્હીલમાં. એક વાત થી કે આમાં ગોળો મૂક્યો તો એ કે આ ગોળો ફૂટી જાય. અમે એમ કીધું ગોળો નહીં ફૂટી જાય. તો એમને એમ કીધું હતું કે ગોળો નહીં ફૂટે ને ટકો કરાવવાના છે. કોણ આ ટકો કરાવશે? એટલે હું ફોડી નાખી તો. હા ભલે તો પેલા નો કેવાય હું ફોડી નાખત. ના ફોડી નો નાખવાનો આપણે ફોડવાનો નથી. અચ્છા તો આને ટકો કરાવવાનો છે. અચ્છા એવું કરવાનું. નહીં નો ફૂટે ને તો કા નો ફૂટે તો નો ફૂટો હોય. કાઈ ને હાલો જોઈ લઈએ આપણે. ચાલો પેલા ગોળો જોઈએ. ગોળો ફૂટ્યો નથી હવે હું કરવાનું બોલો. એય ફૂટ્યો નથી. કોણે એ વાત એ ટકો કરાવવાનો. તમે તમારી વાત ઉપર કાયમ નો રહ્યો. કોને વાત કરી હતી? તમે તમે ગોળો ન ફૂટે. ઓલા વિશાલબેન કવાન આન પી લીજો. સાફ કરવો છે કચરો પેલા. હાલ લઈને જાવ છો બાકીના તમે બધું લઈને આવો. ઘર ભેગું થાને ભાઈ ઘર બેતું થામી વે. આ કચરા વાળો નીકળ્યો હા બીજા માળે કરવું પડે. કુલી બની ગયા મનોજભાઈ. દોસ્તારનું કામ ના. દોસ્તાર હાથ કામ હાટું દોસ્તાર રાખ્યા છું. બીજા માળે ચડીશ. ઈ પંખાન માર પાસે ગોળો છે. એક એક વસ્તુ લઈ જાય. સંજયભાઈ કઈક લાવ્યા છે તાર હાટું. આ જો આમ બી થકતા નથી. ઈ બુદ્ધુ છે બુદ્ધુ. લ્યો થઈ ગઈ લાઈટ. એ મારતા નહીં માં બેનપણીને. તમને ગળું દબાઈ દે. ગળું ખાલી હવા કરો. વાળ કપાઈ નાખી મોટા ઉપાડે કપાવત છે ને. નરેન્દ્ર મોદી શ્રી આવે ને હા, બીતી ના થાવ. જો બાલ ગોપાલ. બાલ ગોપાલ ને મૂકી દેજો.
નવા ઘરમાં બાલ ગોપાલ આવી ગયા છે. પેલા આપણે બાલ ગોપાલ મૂકવાના છે. આમાં કેટલા એને 4 શેકા માર્યા, બધા શેકા મારી દે ને કે ગલ્લો સોરી જાવો છે. 4 માર્યા છે. 5 શેકા માર્યા છે બધા. લાખ રૂપિયા વાળો ગલ્લો છે ને? ત્યારે સોરી જાય, હું અહીંયા 2 વાવીને સોરી જાય. હા, કેતા તમારા દાદા સામેથી દઈ દે, હી સોરવો નથી તમારે. એ એસી ફૂલ કરો. अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता. હા યાર, એવું કોઈનું જ કરીએ છીએ બાઈગા. એસી ફૂલ કરી. આ બે હરખે હરખા મકોડી પહેલવાન ઉપાડે છે. જો મકોડી પહેલવાન તો જાય છે બે. દો તમે આગળ વ્યા જાઓ, તમે જાઓ. આગળ વ્યા જાઓ, મારે પકડ. હા, મનોજભાઈ ટેકો દે, જાવ તમને જાઓ. ટેકો દે, ટેકો અરે પેલા ટેકો કરી દે પકડવા દે. ટેકો દે છે, જાવ ને. તો પણ એકલા જ ઉપાડીને વહી જતા. તો ફાઇનલી મેં એકલા બધો સામાન ચડાવ્યો, હું થાકી ગયો છું. खाओ माँ कसम. કેવું ખોટું બોલે છે. કોણ કે બધોય આ મેં ચડાવ્યો સામાન. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. અમરોલી થી બીજા માળે બધોય મેં એકલાય ઉતાર્યો ને બધોય મેં ચડાવ્યો. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. હવાઈ નથી કરી, બરાબર સામાન તો ફેરવવો પડે. એટલે એકચ્યુઅલી હું થાકી ગયો છું, એટલે હું થોડો કોરો ખાવો છું હવે. અને આ થોડી કોઈ પાપા ઓલો પંખો તમે તોડી નાખશો ઓલાનો. અને સાઈડમાં મૂકો. આવો આ રીસેટ આવી ગયા છે. એ માથે નહીં મૂકતો મારે કઈ. આ ગાદલા ઉપર કઈ વસ્તુ ન મૂકતા હો, પછી એને ગોતવાનું પડે ખોટા રાતે. ફ્રીજ કોણ લઈને આવે છે? ફ્રીજમાં તારો ભરો. ફ્રીજમાં મારો વારો તો મારે ફેણ આવી જાય ફ્રીજમાં. જી આવે ઈ લઈ આવો સર. ફ્રીજમાં 2 આગળ પાછળ થઈ ને આરામથી સડી જાય. તો આ ઓર્ડર ભૂલી જાય છે ને ગરમીના બધા રેપ જેપ થઈ ગયા છે ને હવે ફ્રીજ લઈ આવવાની જાવ ને એકાદા કોક. ઈ થોડા લઈ કે જો તો ખરી ના બસ જો એટલે ના કઈ ભજન નથી, એક બાજુ નમાવીને હાલતી ને થાય ને કઈ ઠીકો મારે ખાલી એક બાજુ નમાવશો, એક ઉપર પકડશો ને એક નીચે પકડ. ને ટોયલેટમાં હું છે? હોલ્ડર નહીં, તમે પંખાનું નથી. ઉલ્લર છે અહીં, લાવો. ક્યાંક લાવો, ઉલ્લર છે. હોલ્ડર છે, હોલ્ડર. અહીંયા ગરમી વાપા એમ થાય છે. મનોજભાઈ ફ્રીજ લેવા મોકલા. જો જો જોડીએ દેખાય. જો મનોજભાઈ ફ્રીજ લેજો. વાહ 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 વાહ. કેમ લાગે મનોજભાઈ એકલા લઈને આવ્યા છે? ઈ લઈને આવે એકલા ખાલી કહેવાની બોડી છે. એવું છે. મનોજભાઈ બોડી બિલ્ડર એકલા લઈને આવ્યા છે. અને જો આ બોડી બિલ્ડર ભાગી ગયો. જો આવ્યા જો. ઓય ટાળી નો દેતા ફ્રીજ ને. પેલા ઊભું કરી નાખો. આની બોડી ખાલી છે ને, બોડી ખાલી દેખાવાની છે. જો આખી રે આમ જો જો હરી તમે ને આવ્યા ને તો મનોજભાઈ હટકી ગયા જો. જઈને કોકનો ફોન આવી ગયો ગર્લફ્રેન્ડ ને જોઈ. અંદર લઈ જાવ, અંદર સીધું મૂકજો, જાવ એની જગ્યાએ આરામ. ઉપર સેવાના પલ્લી ગયા. અન્ય ટેકો નથી દેવો, હરી ગાડી અકારે છે, હમણાં તમને ઘા કરતા જાહે. હું પલ્લી ગયો ને મયુર નહીં આવે છે તારી ઘરે હું આજે, કારણ કે આ ઈ તો મારા ઘરે જ આવશે ને. હું અહીંયા પંખા સાપડાય નથી, ક્યાં હું સાપડા વગરના મોટા ઉપાડે પંખા સાપડા કાઢી લેવા. पंखा छापड़ो पंखो तो ત્યાં कह બેહતા ને. એ તને હાલો વાય આપે છે. તો ગड्ढू સુઈ ગયું છે ને, હું પાછી નીચે આવી ગઈ છું. જો બધા બેહી ગયા છે લાઈનમાં. ફોન દઈ દીધો. બધાથી વધારે સામાન મેં ફેરવો એટલે હું घर भेगू थाने पाए. કેમી કે બધાયથી બધાય સામાન મેં ફેરવા. હું કહેશ મનોજભાઈ? એને શું જ કે? ફેરવું. બધું એને જ ફેરવો છે ને? તમે બે શું કરતા હતા તો? અમે જોતા હતા, અમે તો ડાયરેક્શન આપતા હતા. એ ઊંચું કરે અહીંથી, અહીંથી બધે પસાડી દે. હા. અહીંથી પાછું ઊંચું કરે ને પાછું પસાડે એમ. અચ્છા એવું હતું. direction આપ્યું. આવું હાલો, હોત. મેં તમારો સામાન ફેરવો, હાલો પાર્ટી આપો કઈક. પહેલા તો બોલો આખો છે ને પાર્ટીમાં એની એકાદી પાર્ટી કોણ છોકરીને નંબર દે? આપી દો તોય હાલશે. ઓર દઈ દે. હા વાંધો નહીં. અને એવો નંબર આપજે. ખાવા પીવાનું આમ જો ચાલશે એટલે સાંભળ, નંબર એવો આપજે કે મનોજભાઈ ભાખડે જ બરાબર. ઈ જ વાત છે. ને આ પછી તમને ખાવાનું મળે ને પીવાનું મળે બધું મળશે. હા તો વાંધો નહીં. એટલે વાહ, પોલીસ વાહ, સ્ટેશને વાહ. નથી જવાનો. તમે શું કીધું? સારું કાંઈ નહીં, હાલો આ બાયધા જ કરશું બધા આપણે છે ને. અને
નાસ્તો કરો છે નારે જાય તો અમે હરીના ઘર નીચેથી અહીંયા મસરા આવી ગયા છે. મસરા અને કાંદા આવી ગયા છે ને આ તો ક્યાંક આખી બેસી ગઈ છે જમવા. એ ચટણી ચટણી હાથે કાઢો મનોજ ને હારી વડે નાખો. એને જગ પકડતા અને આજ જો શનિવાર કી રાત છે તો અહીંયા તમે જોઈ શકો છો માણસો બેસી ગયા છે આંખો વીસી. હવે અમે ખાવાનું ચાલુ કરીએ. મસરા આવ્યા, હજી બીજું શું બાકી છે? અડસેલા બાકી છે. ફાઇનલી જો મસરા આવી ગયા છે, બટેટો ચિપ્સ આવી ગયા, વણેલા ગાંઠિયા આવી ગયા છે અને આ ટપુ સેના આખી બેસી ગઈ છે. 5 ભજીયા આવી ગયા છે 50 રૂપિયાના. વાહ ભૂરા વાહ, આમ હોવું જોઈએ. તો હાલો હવે મસ્ત હવે જમી લઈએ બધાય. જો હું બધાને ટેલેન્ટ શીખવાડું તો કદાચ તમારા આવી રીતના સાહેબ હોય અને સમસી ન હોય તો મિક્સ કરવાનું છે ને મરચાં ઇસ્તેમાલ કરવાનું. અચ્છા, મરચા નહીં મસરાનો ઉપયોગ કરવાનો એમ કહેવાનો. એના પછી યારી ખાઈ નહીં જવાનું, એના ચટણીમાં વળીને ખાવાનું.